કેન્દ્રની ભાજપની નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણાવાલાએ મોદી સરકારના વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો। સાથે તાજેતરની વિવિધ ઘટનાઓ અંગે પણ પ્રતિભાવ આપ્યા હતા। પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી, જેમાં ગરીબ કલ્યાણ, ખેડૂત કલ્યાણ યોજના, નારી શક્તિના સશક્તિકરણ માટેના પ્રયાસો, યુવા પેઢી માટેની યોજનાઓ, મધ્યમ વર્ગ માટેની નીતિઓ, આરોગ્ય સેવાઓમાં સુધારાઓ, વ્યવસાયમાં સરળતા અને માળખાગત સુવિધાઓ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલ મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડકારોને બચાવતી નથી અને આવનાર સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે સખત પગલાં લેવાશે। મને ચોક્કસપણે વિશ્વાસ છે અમારા મૃદુ તથા મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર અને એમની સરકાર ઉપર કે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર હોય, પછી એ નાનો હોય કે મોટો હોય, એનો સ્કેલ કોઈ પણ હોય, પરંતુ ભ્રષ્ટાચાર માટેનું ઝીરો ટોલરન્સ એ હંમેશા એમની કાર્યશૈલી રહી છે, એમની કાર્ય પદ્ધતિ રહી છે। માનનીય મોદી સાહેબના જે 11 સંકલ્પો છે એની અંદર પણ વિકસિત ભારત માટે ભ્રષ્ટાચારના વિરુદ્ધ ઝીરો ટોલરન્સ રાખવું એ બાબતે અમારા સૌનું એ પ્રકારની કાર્યપ્રણાલી રહી છે। હું માનું છું કે આ બાબતે જે કંઈ પણ યોગ્ય તપાસ છે એ તપાસ પણ થશે અને એના માટેના જે કંઈ પણ કાયદાને એનું કામ કરવાનું હશે, હું માનું છું કે કાયદો એનું કામ કરશે। તે ઉપરાંત તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ પર સહયોગ ન મળવા બાબતે કરાયેલ નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો, જેના જવાબમાં ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે, તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે, ક્યાંક ને ક્યાંક એમણે પક્ષના હિત માટે જ વાત કરી હશે। આ અમારો ઘરગથ્થુ મુદ્દો છે અને અમે ચોક્કસપણે તેમની વાત ધ્યાને લઈશું। આપ એને સાંસદ તરીકે જુઓ છો, હું માનું છું કે મનસુખ કાકા એ અમારા સૌના વડીલ છે અને એમનું એ અધિકાર છે કે કોઈને પણ ટપારી શકે। એમની ચિંતા હોય, પાર્ટી માટેની ચિંતા હોય છે, એમાં કોઈ પણ આ પક્ષ કે પેલો પક્ષ નથી હોતું, પાર્ટી એક પરિવાર છે। એટલે એમના દ્વારા જે કોઈ પણ લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હોય એ પાર્ટી માટેની ચિંતા હોય છે અને તમામ લોકો એમને એટલું સન્માન પણ આપતા હોય છે। એટલે આ એક પરિવારનો મામલો છે ને પરિવારની અંદર હંમેશા સારી બાબત એ છે કે સૌ સાથે મળીને કાર્ય કરતા હોય છે। આ પત્રકાર પરિષદમાં ભરૂચના પ્રદેશ પ્રભારી જનક બગદાણાવાલા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવેશ પટેલ સહિત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ જે કાળ છે 75 વર્ષથી 100 વર્ષનો, એ આઝાદીનો અમૃતકાળ છે અને અમૃતકાળની અંદર વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ગુજરાત રાજ્ય પણ કઈ રીતે સુદૃઢ બન્યું છે અને દેશની અંદર પછી દેશની આર્થિક પરિસ્થિતિ હોય, દેશની આંતરિક સુરક્ષા હોય, દેશની બહારી સુરક્ષાને લઈને કોઈ પ્રકારના ખતરાઓ હોય અને દેશ કયા પ્રકારે વૈશ્વિક રીતે પોતાની છાપ છોડી રહ્યું છે, આ તમામ બાબતે તમામ પત્રકાર મિત્રો સાથે પણ વાર્તાલાપ થયો છે। સાથે સાથે પત્રકાર મિત્રોએ જે ભરૂચ જિલ્લો છે એને લઈને પણ ઘણા વિકાસના મુદ્દાઓ વિશે જે ચર્ચા કરી છે, જે અમારું ધ્યાન દોર્યું છે, એ બાબતે પણ યોગ્ય સ્તરે રજૂઆત થાય અને ભરૂચ જિલ્લો પણ વિકસિત ભરૂચથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધવા માટે સૌને મદદ કરે એ બાબતે અમે સૌ પ્રયત્નશીલ રહીશું। શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ। તું ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે। દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી। ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા। 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ, ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ। શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી। તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ। તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ, શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે।